મિત્રો હું નથી કહેતો પણ ગઢકોટલા ક્યારેક ચામુંડા શક્તિપીઠ જાવ એટલે બોર્ડ માર્યું છે કે ભીલ જેની અટક છે અને તળપદા કોળી પટેલ નો દીકરો કાળિયો ભીલ પણ બાપ જસા ભીલ ને મારી જોગ માયા ચામુંડાએ જેથી લોબડી દીધી છે ને એમ કીધું છે કે મારા દીકરા કાળિયા ભીલ જેવો આડા ભીલ દીકરો જાવ એટલું નહીં બાપ પણ કોટલાના કોઠે જો ખાડિયા ત્રિશુળે બેઠી હો અને એક વખત બીજી વખત ને ત્રીજી વખત જો હાથ પડવા દઉં તો જહા ભીલ તારા હાથ પેઢીની પૂજેલી તારી ચામુંડાની હો બાપ પણ એનો એ સમય એક દી આવે બાપ એ કાળિયો વાણને લૂંટવા જાય અને બરોબર દરિયાની માલપા ખોયડા જેવડા જેથી મોજા ચડે અને જેથી બાપ કાળિયા માં મારી ગઢકોટલાના કાંગરા મારી ચામુંડા ક્યાં છે અને જેથી મુખવાટા કરતો એ દરિયાના પટ્ટી માલપાથી મારી ચામુંડા બોલે મારા દીકરા તારા બાપને કીધેલી લોબડી ધાબળી છે એ લોબડી ધાબળીનો ખા કર અને પાણીની માલપા ઠેકડો માર કદાચ જો પાણીની માલપા કેળા ન કરાવું તો હું કાળિયા ભીલની ચામુંડાની બા ચામુંડાની બા ગરવામાં મારી ગોતા પડ્યા
અને કોઈ ભુવા વિના મોકલે નહીં પણ તેડાવો તેડાવો મારા મેંદા ગુંગસિયા દીકરાને અને એવો બાપ જુનાગઢની જેલની માલિકમાં 999 જેથી ભુવાન પૂરી દીધા અને બરોબર જુનાગઢના ધણીનું એક મુંડું લોહી ઠલવે ને બીજું ભરાઈ જાય એ આ દખનો શેડો ન આવે અને તેથી માથે એક લાકડાની બારી લઈને મજવડીના દરવાજા આગળ હાકરિયા કોઈનો દીકરો મારી શક્તિનો ભૂવો મારી હાકરિયા કોળીનો દીકરો બરોબર મજવડીના દરવાજા આગળ આવી અને બરોબર એ ભારાને નાખવા જાય અને ભુવાના વાળ છૂટા થઈ જાય ને જુનાગઢના દરબાર સુધી રાજ સુધી ખબર પડે કે કોઈ ભૂવો છે પકડી લો જુનાગઢની જેલની માલિકા પૂરી દો પણ હજી તો હળી કાઢી કોઈ લેવા આવે કોઈ પકડવા આવે અને એની પહેલા મારા હાકરિયા ટોડાની મારી હાકરિયા હાકના એક હોળી હોટલના કળભાગલે મારી હાકરિયા શક્તિ જાગીને એટલું કે અને કદાચ જો આ જુનાગઢના આ દુઃખને મટાડવું હોય તો જહાજની બાજુમાં કાન પર છે અને કાન પર ના એક ના એવા ભરવાડના નેહડાની માલિપા ઘુઘસિયા નામનો ભૂવો છે પણ કેવો ભૂવો કે પોતાના બાપની પૂજેલી ખોડિયારની લોબડી